विद्यार्थी मित्रों, एसपी प्रकरण नंबर 5 જેમાં આપણે સંચાલકોની જવાબદારીઓ વિશેની સમજૂતી આજના ટોપિક આજના લેક્ચરમાં જોવાનું છે। સત્તા અને ફરજો વિશે આપણે સમજી ગયા। આજે સંચાલકોની જવાબદારીઓ રિસ્પોન્સિબિલિટીઝ। હવે સંચાલકો છે એને કંપની ધારા, આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા સત્તાઓ મળે છે। જે ત્રણેય મુદ્દાની આપણે ચર્ચા કરી ગયા કે સંચાલકો છે એને જે સત્તા મળે છે એ ત્રણ પ્રકારે મળે છે। કંપની ધારા પ્રમાણે મળે છે, આવેદનપત્ર પ્રમાણે મળે છે અને નિયમનપત્ર દ્વારા મળે છે। પરંતુ આ મળેલી જે સત્તાઓ છે એનો દુરુપયોગ કરી અથવા તો પોતાની ફરજ અદા કરવામાં અથવા તો તેમાં કાળજી ન દાખવે ત્યારે સંચાલકો છે એ બાહ્ય પક્ષકારો પરત્વે જવાબદાર ઠરે છે। તો આપણે એની સત્તા ફરજોમાં પણ જોઈ ગયા કે આવેદનપત્ર કે નિયમનપત્ર સિવાયનું કાર્ય કોઈ પણ કરે સંચાલકો તો એના માટે પોતે જવાબદાર ઠરે છે અને એને સત્તા બહારનું અલ્ટ્રાવાયસ તરીકે ઓળખવામાં આવે છે। તો એને જેટલી સત્તાઓ આપવામાં આવેલી છે એ સિવાયની સત્તાઓ એટલે કે સત્તાનો દુરુપયોગ કરે તો તે છે એ જવાબદાર બને છે। તો સંચાલકોની જવાબદારીઓ આ દ્રષ્ટિએ જોઈએ તો બે પ્રકારની છે, દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી। શોર્ટ નોટ અથવા તો પ્રશ્ન તરીકે પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે, સંચાલકોની જવાબદારીઓ। તો આ બે પ્રકારની જવાબદારી ઉદ્ભવે છે, દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી। તો બંને પ્રકારમાં કયા પ્રકારની જવાબદારીમાં એને કયા પ્રકારનું નુકસાન થાય કે સજા થાય છે કે દંડ થાય છે એ આપણે જોઈએ। તો દીવાની જવાબદારી, તો દીવાની પ્રકારની જે જવાબદારી છે એટલે શું? તો કે જે પક્ષકારોને આર્થિક નુકસાન થયું હોય તે પક્ષકારને આર્થિક નુકસાન ભરપાઈ કરવાનું છે। એટલે જ્યારે બાહ્ય પક્ષકારો પરત્વેની જવાબદારીમાં જો કોઈ સંચાલક પ્રત્યે દીવાની જવાબદારી ઊભી થઈ હોય તો એમાં શું થાય? તો કે જે પક્ષકારને આર્થિક નાણાકીય નુકસાન થયું હોય એ નાણાકીય નુકસાન, આર્થિક નુકસાન છે એ ભરપાઈ જે તે સંચાલકે કરવું પડે છે। પરંતુ જો સંચાલકોએ શુભનિષ્ઠાથી, પ્રામાણિકતાથી અને કાળજી રાખીને પોતાની ફરજો અદા કરી હોય છતાં નુકસાન થયું હોય તો તે માટે સંચાલકોને જવાબદાર ઠેરવી શકાય નહીં। સંચાલકોએ ગેરજવાબદારીથી કે સત્તાનો દુરુપયોગ કરી અને જો નુકસાન થયું હોય તો સંચાલકે એ જે નુકસાન છે એ ભરપાઈ કરવું પડે છે। પરંતુ કોઈ સારી નિષ્ઠાથી, સારા હિતથી કાર્ય કર્યું હોય અને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એના માટે સંચાલક છે એને જવાબદાર ઠેરવી શકાય નહીં। તો દીવાની જવાબદારીમાં બે પ્રકારની જવાબદારી ઊભી થાય છે, બે પક્ષકારો પ્રત્યેની, કે કંપની પ્રત્યેની દીવાની જવાબદારી અને ત્રાહિત પક્ષકારો પરત્વેની જવાબદારી। તો કંપની પ્રત્યેની જવાબદારીમાં શું હોય? તો કે જ્યારે સંચાલકો છે ને આવેદનપત્રની ઉપરવટ જઈને કાર્ય કરે તો તેવા કાર્યો માટે કંપનીને જવાબદાર ઠરે છે। એટલે આવેદનપત્રમાં જે કલમો દર્શાવેલી હોય સિવાયનું કોઈ કાર્ય કરે તો એ કંપનીને જવાબદાર બને છે, એના માટે ઠરે છે। હવે એમાં કેવું હોય? તો કે કંપનીના હિસાબોમાં જાણી જોઈને ગોલમાલ કરે, વર્ષ દરમિયાન જે હિસાબો તૈયાર કરવાના હોય અને એમાં જાણી જોઈને એ ખોટા કાર્ય કરે, ગોલમાલ કરે તો એ કંપની પ્રત્યેની જવાબદારી બને છે। કંપનીએ નફો ન કર્યો હોય છતાં એ ડિવિડન્ડ જાહેર કરે, વર્ષના અંતે વાર્ષિક સભા બોલાવવામાં આવે ત્યારે કંપની છે એ ડિવિડન્ડ જાહેર કરે, એટલે વર્ષ દરમિયાન જે કાંઈ નફો પ્રાપ્ત થયો હોય એ આધારે ડિવિડન્ડનો દર નક્કી થાય અને ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે। એટલે નફો થાય તો જ આ પ્રશ્ન હોય, પણ કંપનીને નફો ન થયો હોય છતાંય જો ડિવિડન્ડ જાહેર કરવામાં આવે ને તો એના માટે થઈ અને એ કંપનીને જવાબદાર બને છે। સંચાલકો છે એ કંપનીની મિલકતોનો પોતાના માટે ઉપયોગ કરે અથવા તો નાણાંનો ઉપયોગ કરીને વિશ્વાસભંગ કરે। કંપનીની મિલકતોનો ઉપયોગ કંપની માટે જ કરવાનો હોય, પોતાના અંગત ઉપયોગ માટે કરી શકે નહીં। અને કંપનીના જે કાંઈ નાણાં છે એનો ઉપયોગ કરીને વિશ્વાસભંગ એટલે કંપનીના હિત વિરુદ્ધનું કાર્ય કરે તો પણ એ જવાબદાર ઠરે છે। સંચાલક અપ્રામાણિક વ્યવહાર કરે, મિલકતો પોતાના નામે ખરીદે અને ત્યારબાદ નફો લઈને કંપનીને જ વેચે, એટલે કંપનીની મિલકતો કંપનીના નામે પોતે ખરીદે અને જે કાંઈ નફો થાય બરાબર એ નફો લઈ અને કંપનીને જે મિલકતોનું વેચાણ કરે, કંપનીના પૈસાથી જ કંપનીને મિલકતો વેચે। જો આવું કાર્ય થાય અને જવાબદાર ઠરે તો એ જવાબદારી એને ભોગવવી પડે છે।
સંચાલક અનિયમિત હોય કે સભામાં સતત ગેરહાજર રહેતો હોય અને એના કારણે જો કોઈ કંપનીને નુકસાન થાય તો એના માટે પણ એ કંપનીને જવાબદાર ઠરે છે. બીજા પ્રકારની જવાબદારી છે એ તો કે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. એટલે બાહ્ય પક્ષકારો છે એની સાથે કોઈ જવાબદારી ઊભી થાય તો એના પ્રત્યેની દીવાની જવાબદારી. તો કે સંચાલક છે એ વિજ્ઞાપન પત્રમાં ગેરરસ્તે દોરનારી માહિતી આપે અથવા તો મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવે તો શેર અરજદારને આર્થિક નુકસાન થાય. ખરેખર વિજ્ઞાપન પત્ર છે એ કંપનીનો અરીસો કહેવાય. એટલે કે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે એમાં કંપનીની સંપૂર્ણ બધી વિગતો, હિસાબો બધું દર્શાવેલું હોય અને એમાં સાચી જ વિગતો આપવાની હોય, કારણ કે એ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરીને જાહેર જનતા છે એમાં શેરમાં રોકાણ કરવા તૈયાર થાય. તો ખરેખર જે મહત્વપૂર્ણ હોય એવી માહિતી છુપાવે અને કોઈ એનાથી શેર હોલ્ડરને નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી છે એ સંચાલકની બને છે. સંચાલક કંપનીનું નામ દર્શાવ્યા વગર પોતાના નામે વ્યવહાર કરે. ખરેખર હોય બધું કંપનીનો વહીવટ, પણ કંપનીનું નામ ન દર્શાવીને પોતાના નામે બધા વ્યવહાર કરે એટલે પોતાનું હિત જોવે અને જે જવાબદારી ઊભી થાય એ પોતે ચૂકવવી પડે છે. અન્ય પક્ષકારો સાથે સંચાલક છેતરપિંડીવાળા વ્યવહારો કરે. અન્ય પક્ષકાર એટલે કંપની સિવાય સાથે જે સંકળાયેલા બાહ્ય પક્ષકારો છે તો એની સાથે છેતરપિંડી કરે, ગોલમાલ ગોટાળા કરે ત્યારે પણ એને આ પ્રકારની જવાબદારી છે ઊભી થાય છે. આવેદનપત્રમાં ટેબલ ડી અને ઈ પ્રમાણે સંચાલકની જવાબદારી અમર્યાદિત હોય છે. તમે 11મા ધોરણમાં પણ આ પ્રકરણમાં બધા જે ABCDની બધી કલમો છે એ સમજી ગયા. એમાં ડી અને ઈ પ્રમાણે સંચાલક છે એ જવાબદારી કેવી હોય તો કે અમર્યાદિત હોય છે. સંચાલક નાણાં ઉછીના મેળવવાની મર્યાદાથી વધુ નાણાં ઉછીના મેળવે. એટલે કે અમુક પ્રકારની મર્યાદા હોય કે ઉછીના નાણાં છે એનું ભંડોળ વધુ જેટલું ભેગું કરી શકે એમ હોય એ મર્યાદા હોય, એનાથી વધારે ઉછીના નાણાં મેળવે અને કાંઈ નુકસાન જાય તો એ જે તે સંચાલક છે એ જવાબદાર ઠરે છે. કંપનીના વિસર્જન સમયે અદાલત સંચાલકોને ત્રાહિત પક્ષકાર પ્રત્યે જવાબદાર ઠેરવે. એટલે બાહ્ય પક્ષકાર જ્યારે કંપનીનું વિસર્જન બંધ થાય અને અદાલત જે તે સંચાલકને બાહ્ય પક્ષકાર બીજા પક્ષકાર સાથેનું જે કાંઈ નુકસાન થયું એના માટે એને જવાબદાર ઠેરવે તો આ બધા પ્રકારની જવાબદારી છે એ સંચાલકે ચૂકવવી પડે છે. તો આ બે પ્રકારની દીવાની જવાબદારી થાય, એક કંપની પ્રત્યેની અને એક ત્રાહિત પક્ષકાર પ્રત્યેની. તો પહેલા પ્રકારની જવાબદારી હતી દીવાની. બીજી જવાબદારી છે ફોજદારી જવાબદારી. 2 માર્કમાં ખાલી ફોજદારી જવાબદારીનો પ્રશ્ન પૂછાઈ શકે. તો ફોજદારી જવાબદારી એટલે શું અને એમાં કયા કયા પ્રકારની સજા કે દંડ કે શું થાય છે. તો કંપની ધારા અનુસાર નીચેના સંજોગોમાં સંચાલકોની જવાબદારી ઊભી થાય છે જે માટે સંચાલકોને જેલ અને દંડ અથવા બંને સજા થઈ શકે. બરાબર સમજો. દીવાની જવાબદારીમાં શું છે કે તો આર્થિક નુકસાન થાય ને આર્થિક નુકસાન જ ચૂકવવું પડે છે, બીજું કાંઈ ન હોય. જ્યારે ફોજદારી પ્રકારની જવાબદારી ઊભી થાય તો જે પ્રકારની જવાબદારી હોય, જે પ્રકારનું નુકસાન થયું હોય એ પ્રમાણે સજા થાય. કાં તો જેલ થાય, કાં તો દંડ એ ચૂકવવો પડે, અથવા એવું હોય તો જેલ અથવા દંડ બંને સજા થઈ શકે છે. આવું ક્યારે બને તો કે કંપની સાથે વિશ્વાસ ભંગ કરે અથવા તો દગો કરે. કંપની સાથે જાણી જોઈને વિશ્વાસ ભંગ કરે અથવા તો દગો કરે ત્યારે. બીજું, કંપની ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે. કંપની ધારામાં જે કાંઈ જોગવાઈઓ કે નિયમો દર્શાવેલા હોય સિવાયનું કોઈ કાર્ય કરે ત્યારે. વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેમજ માહિતી છુપાવે કે ગેરમાર્ગે દોરનારી હોય ત્યારે. અને કંપનીની સ્થાપના વખતે સંચાલક કે વિસર્જનમાં કોઈ ફોજદારી ગુનો કર્યો હોય ત્યારે આવા પ્રકારની ફોજદારી જવાબદારી છે ઊભી થાય, જેમાં કાં તો દંડ થાય અને કાં તો જેલ થાય અથવા બંને સજા થઈ શકે છે. આવું ફોજદારી જવાબદારીમાં હોય છે. હરિઓમ.